પણ જ્યારે અમે મૂક્યો ત્યારે અમને એટલી બધી નહોતી ખબર કે ખરેખર આ દીકરો આટલી પ્રગતિ કરશે. મારા પિતાજી સ્વર્ગસ્થ સદાશિવભાઈ જાની ખરેખર એમને અંદરથી ખૂબ ભાવ હતો કે એક દીકરો મને કે અમે તમે ભલે ન ભણ્યા હોય પણ એક દીકરાને સંસ્કૃતનો વિદ્વાન આપણે બનાવો. અને એમની ખૂબ પ્રેરણા અને દેવાંગ ઉપર ખૂબ આશીર્વાદ મારા પપ્પાના કે આને ખૂબ રાજી થતા મને કે એકવાર આ દીકરો એને આખા દેશમાં ડંકો વગાડશે. અત્યારે અહીંયા હાજર નથી પણ એમના આત્મારૂપે ખૂબ આશીર્વાદ એના ઉપર વરસ્યા છે. આજે અમે આખા ગુજરાતમાં એનો સંસ્કૃતમાં કંઠપાઠ સ્પર્ધામાં પ્રથમ નંબર આવ્યો, ગોલ્ડ મેડલ. અમે એમ થાય કે હવે અમે તો એક સામાન્ય પરિવારમાંથી આવેલી, અમે તો એમ થાય કે આ ખુશી કઈ રીતે વ્યક્ત કરી એ અમે વિચારી ન હતી. પછી ત્યાંથી સ્પર્ધામાંથી આગળ રાજ્ય લેવલે બાબા રામદેવ જે વિશ્વગુરુ કહેવાય એમની પતંજલિ જે યુનિવર્સિટી એની અંદર આને ભાગ લીધો. અમે બાબા રામદેવની બાજુમાં એને જોયો તો અમને એમ થઈ જાય કે આ અમારા કંઈક પૂર્વજોના પુણ્યનો પ્રતાપ હોય ત્યારે આજે અમારું બાળક ત્યાં સુધી પહોંચ્યું. ત્યાં પણ આખા ભારતની અંદર એનો બીજો નંબર આવ્યો. અમને ખૂબ ખૂબ ગર્વ અને અનુભવ થાય અને કંઈક અમારા માવતરની પૂર્વજન્મની કમાણી ત્યારે આવો સદભાગી બાળક અમારા ઘરે જન્મો. અમે ખૂબ ખૂબ રાજીપો પ્રગટ કરી આ બાળક ખૂબ સંસ્કૃતિનું કામ કરશે એવી આશા છે. અમારું બૈસાબગઢ એ બાજુમાં ગામ એ તો ખૂબ અમારા હવે દેવાંગનું નામ પડે ને એટલે એટલા રાજી થાય કે અમારા ગામના ભૂદેવ કેમ કે કર્મકાંડનું કામ ત્યાં કરવા જવું એટલે ખૂબ રાજી થાય આખું ગામ કે અમારા ગામ ભૂદેવ એટલે અમે ખૂબ રાજી આખો પરિવાર.